નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો દેશના 25 કરોડ કર્મચારી બુધવારે દેશવ્યાપી હડતાલ પર ઉતરવાના છે। એમાં બેન્કિંગ, વીમા, પોર્ટ સેવાઓથી લઈ કોલસા ખનન સુધી કામ કરનારા કર્મચારીઓ સામેલ થશે। 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોના સંયુક્ત મંચે અને ભારત બંધનું નામ આપ્યું છે। યુનિયનનું કહેવું છે કે સરકારે મજૂરોની માંગણી નજરઅંદાજ કરી છે અને કોર્પોરેટ હિતોને મહત્વ આપ્યું છે। જી હા મિત્રો, ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન અને કોંગ્રેસના અમરજીત કૌરે જણાવ્યું છે કે 25 કરોડથી વધુ મજૂરો આ હડતાલમાં સામેલ થશે। ખેડૂત અને ગ્રામીણ મજૂરો પણ દેશભરમાં વિરોધમાં ઉતરશે। યુનિયનની હડતાલ દરમિયાન બેન્કિંગ સેવાઓ, પોર્ટ વીમા વગેરે સેવાઓ પ્રભાવિત થશે। આ ઉપરાંત સરકારી પરિવહન પણ પ્રભાવિત થશે। શેર માર્કેટ અને સરાફા બજાર ખુલ્લું રહેશે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। શ્રમ સુધારાના વિરોધ યુનિયનોનું કહેવું છે કે સરકારના 4 નવા લેબર કોડ મંજૂરના અધિકારોને નબળા પાડે છે, જેમાં યુનિયન પ્રવૃત્તિને સીમિત કરવી અને કામના કલાકો વધારવા અને નોકરીને અસુરક્ષિત બનાવવાનો સમાવેશ થાય છે। ખાનગીકરણ અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ, જાહેર સાહસોના ખાનગીકરણ અને કોન્ટ્રાક્ટર આધારિત નોકરીઓને પ્રોત્સાહન આપવાની નીતિઓનો વિરોધ। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારા કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।